ભરૂચ જિલ્લા કલેક્ટરને યુવાનોએ આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ સીસીઈ, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, વર્ક આસિસ્ટન્ટ, મદદનીશ ઇજનેર, સિવિલ, ગ્રાફિક ડિઝાઇનર, અલગ અલગ સંવર્ગ અને કેડરની ભરતીઓ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલીવાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલાં કહેવામાં આવતું હતું કે આ CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત, ભૂલ રહિત છે. પરંતુ છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓમાં આ પદ્ધતિ ખરી ઉતરી નથી. તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે. સૌથી મોટું નકારાત્મક પાસું એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે. TCS કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાક્ટ ધોરણે કામ આપવામાં આવે છે તેમાં તેને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ નથી હોતો. તેમજ ગૌણ સેવાના અધિકારી અને એજન્સીના માણસો વચ્ચે સંકલનનો અભાવ છે. જેથી જે પેપર સેટ કરવાનું અને પેપર ચેક કરવા માટે જે કામ સોંપવામાં આવે છે તેમાં સૌથી વધુ ભાષાંતરની ભૂલો જોવા મળે છે. ગૂગલ ટ્રાન્સલેશન અને અન્ય કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી ભાષાંતર કરવામાં આવે છે, જેને કારણે ભાવાનુવાદ થવું જોઈએ તે થતું નથી અને અર્થનો અનર્થ થઈ જાય છે. બીજી મુશ્કેલીઓ પણ છે કે એકથી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવે છે તેમાં પ્રશ્નનું સ્તર જળવાતું નથી. કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે અને કોઈ પેપર ખૂબ જ અઘરા નીકળે છે. પછી નોર્મલાઇઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરિટ યાદી તૈયાર કરવામાં આવે છે, જેમાં ગુણભાર ચોકસાઈથી માપી શકાતો નથી અને તુલનાત્મક માપદંડો પણ જળવાતા નથી. આ નોર્મલાઇઝેશન પદ્ધતિ ખૂબ નુકસાનકારક છે અને અન્યાયકર્તા છે. તે પણ આ CERT પદ્ધતિને કારણે દૂર કરવાની માંગ કરી હતી. આજરોજ અમે ભરૂચ કલેક્ટર સાહેબ પાસેથી 2 ઓગસ્ટે ગૌણ સેવા તરફથી લેવામાં આવતી એક્ઝામ જે CBRT પદ્ધતિ મુજબ લેવામાં આવે છે, એમાં જે લોકોને જે હિતનો ન્યાય થાય છે, અન્યાય થાય છે, લોકોને પોતાના માર્ક્સ જાણવા મળતા નથી. આ જ પદ્ધતિથી બીજા બધા ઘણા સ્ટેટ એક્ઝામ લે છે, IBPSની, CGL અને CCEની એક્ઝામ લે છે. એ લોકો માર્ક જાહેર કરે છે. આ ગૌણ સેવા પસંદગી મંડળ ગુપ્તતાનો ભાવ બતાવી અને માર્ક જાહેર કરતા નથી, જેથી વિદ્યાર્થીઓને ખબર નથી પડતી કોને કેટલા માર્ક આવ્યા અને જેને મેરિટમાં નામ આવ્યા છે એમને કેટલા માર્ક છે અને પોતાના પણ માર્ક જાણવા મળતા નથી. તેથી આ સિસ્ટમ બહુ ઝડપી કામ કરવા માટે લાવ્યા હતા, પણ છતાં ફેબ્રુઆરીમાં એક્ઝામ લીધેલી, જો જુલાઈ સુધી એનો